જય શ્રી સ્વામિનારાયણ. અત્યારે અમે પુલાશ્રમ જતા પોખરાથી આગળ પહેલાં તમે દર્શન કર્યા એ જે મહાશિલા લુખુદેવરાલી પર્વત જિલ્લાનું જે દર્શનીય સ્થાન છે, તો ત્યાંથી નીકળી અને અત્યારે અમે અતિ પ્રસિદ્ધ જે સ્થાન સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેની ગાથા ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ બહુ જ વિસ્તારથી લખેલી છે એવું ગોપાળ યોગીનો જે આશ્રમ, તો એ તરફ અત્યારે અમે જઈ રહ્યા છીએ. જે ગોપાળ યોગીની સાથે વન વિચરણના સમય દરમિયાન મહારાજ વધારેમાં વધારે રોકાયેલા છે. આમ તો આપણે જાણીએ છીએ કે ક્યાંક મહારાજ મહિનો રોકાયા હોય, ક્યાંક 2 મહિના રોકાયા હોય. પુલાશ્રમની અંદર મહારાજ 4 મહિના સુધી રોકાયા અને જગન્નાથપુરીમાં મહારાજ 10 મહિના સુધી રોકાયેલા. પણ આ સ્થાન એવું છે કે વન વિચરણ દરમિયાન વધારેમાં વધારે એટલે કે પૂરેપૂરું 1 વર્ષ અને 10 દિવસ મહારાજ આ સ્થાનની અંદર રોકાયેલા છે. તો એવા પવિત્ર પ્રસાદીના સ્થાન તરફ અમે જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો કે સરસ મજાનો બાજુમાં ગંડકી ગંગાનો કિનારો છે અને એટલા બધા સારા રોડ નથી. તો આ જે સ્થાન છે એ નેપાળના પર્વત જિલ્લાનું કુશ્મા શહેર છે. ગામ નથી પણ બહુ મોટું શહેર છે. તો એનાથી થોડેક દૂર એટલે 1 કિલોમીટર દૂર એની જ હદમાં આ સ્થાન આવેલું છે, જેને આપણે ગોપાળ યોગીના આશ્રમ તરીકે ઓળખીએ છીએ અને ત્યાંના લોકો છે એ નૃસિંહ ધામ તરીકે ઓળખે છે. તો એ સ્થાનની અંદર અમે જઈ રહ્યા છીએ. જ્યારે પરમાત્માના વન વિચરણની કથાની વાત આવે ત્યારે સંતોએ ખૂબ જ ગહન વનનું વર્ણન કરેલું છે કે જે વનની અંદર ભગવાન શ્રીહરિ અડવાણે પગે વિચરતા. તો નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં આનું વર્ણન કર્યું છે કે ચાલ્યા ગહન વનને માઈ, ખાવા ફળ ફૂલ નિત્ય ત્યાંય, તે પણ મળે કે ન મળે ટાણે, તોય મન અધીર ન આણે. તમે જોઈ રહ્યા છો કે કેવો રસ્તો છે, કારણ કે વરસાદ વગેરેને કારણે રસ્તાઓ દર વર્ષે સરખા થાય છતાં પણ ધોવાઈ જતા હોય છે. અને આટલી મોટી ગાડીઓ હોય તો એને ત્યાંથી ચલાવીએ તો ત્યાંના ડ્રાઈવરોનું કામ, બાકી કોઈનું કામ નથી. એટલે આવી રીતે ક્યાંક ઊંચાણવાળો ક્યાંક નીચાણવાળો એવો રસ્તો છે. અને એમ છતાંય વર્ષો પહેલાં આપણે જે પુલાશ્રમ જતા એના કરતાં અત્યારે ઘણો બધો 50% પણ વધારે રસ્તાઓમાં સુધારો છે. એટલે પહેલાં જેટલું કઠણ હતું એટલું અત્યારે કઠણ નથી. અમે જ્યારે પહેલી વાર પુલાશ્રમમાં ગયેલા, તમે એનો વિડીયો જોયો હશે, તો એની અંદર તો અમારે ચાલીને પણ ઘણું બધું જવું પડેલું. 2 દિવસ સુધી અમે ચાલેલા. ત્યારે પુલની પણ વ્યવસ્થા નહોતી અને નદી પાર કરવા માટે એ વખતે કાચા પુલ બાંધેલા હોય, સિમેન્ટની થેલીઓને એવું બધું નાખી અને લાકડાના પુલ બાંધેલા હોય. તો એવા 13 પુલને વટાવી અને અમે ચાલીને ગયેલા. પણ અત્યારે તમે જોઈ શકો છો કે સરસ મજાના પાકા પુલ આપણને નજરે ચડે છે. તો અત્યારે અમે એ ગોપાળ યોગીના આશ્રમ તરફ જઈ રહ્યા છીએ. વચ્ચે વચ્ચે બધાએ કુદરતી નજારો જોવા માટે નીચે ઉતરતા હોય. ઘણી વખત ગાડીઓ પેસેન્જર ભરેલી હોય તો ત્યાં સુધી પહોંચાય નહીં, એટલે પણ થોડી વાર એમને નીચે ઉતારીને ચલાવવા પડતા હોય. તો તમે આ મુખ્ય દરવાજો જોયો નૃસિંહ ધામ, તો આ જ છે ગોપાળ યોગીનો આશ્રમ. શરૂઆતમાં આપણે જ્યારે અંદર એન્ટ્રી કરીએ ત્યારે ભગવાન નૃસિંહજી અને એના ખોળામાં હિરણ્યકશિપુ છે. એનો પોતે જે વિનાશ કરી રહ્યા છે અને મુક્તિ આપી રહ્યા એ સ્ટેચ્યુના આપણને દર્શન થાય છે. ત્યાંથી આગળ જઈએ એટલે પાછળના ભાગમાં બહુ સરસ મજાનો વડ અને જ્યાં ગોપાળ યોગી નિવાસ કરતા એ પવિત્ર સ્થાન છે. અત્યારે તો નેપાળની સરકાર દ્વારા પણ આને ખૂબ સારી રીતે ડેવલપ કરવામાં આવ્યું છે. અને આ જે વડ અને આ જે સ્થાન એની જે સંશોધન શાસ્ત્રોના માધ્યમથી આપણા સંતોએ કર્યું છે. તો અમદાવાદ દેશ દ્વારા આ સ્થાનની અંદર ભગવાન નીલકંઠ વર્ણી અને ગોપાલ યોગીનું જે મિલન થયેલું, તો એ સ્થાનને પણ એ મૂર્તિ પધરાવી અને વળી બરોબર એ વડની નીચે જ ડેવલપ કરવામાં આવ્યું છે. અત્યારે તમે જોઈ શકો છો કે જે નૃસિંહ ધામ લખેલું હતું એ આ નૃસિંહ મંદિર છે.
ત્યાંના પૂજારી અમને મૂર્તિઓની ઓળખાણ આપી રહ્યા છે. તો ત્યાં જે મુખ્ય આજે ઉપર કેસરી જેવો દુપટ્ટો નાખેલો છે ખેસ, તો એ ભગવાન ધ્રુવસિંહની બહુ જૂની પુરાણી એ પ્રતિમા છે. અને નેપાળ હોય ત્યાં શાલિગ્રામ તો હોય જ, એટલે મધ્ય સિંહાસનમાં ચૂંદડી છે તમે જોઈ રહ્યા છો કે બહુ બધા શાલિગ્રામ ત્યાં દર્શન આપી રહ્યા છે. લક્ષ્મીજી પણ બાજુમાં બિરાજમાન છે. તો આ ત્યાંનું જે મંદિર છે, ત્યાંના લોકો શ્રદ્ધાથી આ મૂર્તિને પૂજતા હોય. પૂજારી પણ ત્યાં રહે છે અને સેવા પણ સારી રીતે થાય. તમે જોઈ રહ્યા છો કે સરસ નવું ડેવલપ કરવામાં આવ્યું છે. દિવાલ ટાઇલ્સ વગેરે નાખી અને સારી રીતે વર્ષો સુધી લોકો દર્શન કરી શકે એવો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો એ સ્થાનની અંદર બધા બહેનો દર્શન કરી રહ્યા છે. બાજુમાં વડનું સરસ મજાનું વૃક્ષ છે. તો આવી વનરાય વિકટ વન એને ઉલ્લંઘતા ભગવાન શ્રી હરિ આ સ્થાનની અંદર વર્ણિ વેશે પધારેલા. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં એવું લખ્યું છે કે જાતા ઉત્તર દિશને માહી આવ્યો વડરૂડો એક ત્યાંય, ત્યાંથી નદી તળાવ નિકટ અતિ ઊંચો વિસ્તારે છે વટ. સ્વામીએ જે લખ્યું એ જ વડના દર્શન તમે કરી રહ્યા છો. સ્વામી કે બરોબર નદીને કિનારે આ વડ છે, તો પાછળ નદીના પણ હમણાં દર્શન થશે. અહીંયા અમદાવાદ દેશ મંદિર કાલુપુર મંદિર દ્વારા આ ગોપાલ યોગી અને ભગવાન નીલકંઠ વર્ણિરાજ એની સુંદર મજાની પ્રતિમા પથ્થરમાં કોતરી અને તૈયાર કરવામાં આવી છે. આમ તો હવે તમે જાશો તો સરસ મજાનું સિંહાસન પણ આનું થઈ ગયું છે. અમે ગયા ત્યારે કામ ચાલુ હતું, એટલે આ રીતનું છે. અને તમે જોઈ શકો છો કે યોગી બેઠા છે અને ભગવાન શ્રી હરિને અષ્ટાંગ યોગ શીખવાડી રહ્યા છે. પરમેશ્વર પોતે યોગેશ્વર છે, પરંતુ આપણને સર્વ કોઈને સાધનાની પવિત્ર રીત શીખવાડવા માટે મહારાજ સાધના કરવા માટે બેઠા છે. તો નિષ્કુળાનંદ સ્વામીએ વર્ણન કર્યું છે કે નડ થુંબડે વીંટ્યો છે વડ, બેઠા દીઠા યોગી તેને થડ, મૃગાજીન પર બેઠા છે આપ, માથે જટા મોટી છે નિષ્પાપ, આચ્છાદને ઢાંકેલ કૌપીન, નથી તે પણ વસ્ત્ર નવીન, દેહ વિના નથી બીજું પાસ, માઇક સુખથી છે જો ઉદાસ, શાલગ્રામની સેવા કીધી છે, ગીતા પાઠ કરવા લીધી છે, એવા ગોપાળ યોગી ઉદાર, તેને નાથે કર્યો નમસ્કાર. આ તમે સાલવાર પણ જોઈ રહ્યા છો કે ક્યાંથી ક્યાં સુધી મહારાજ અહીંયા રોકાયા. જો તમે ગણતરી કરશો તો બરોબર 12 મહિના કહેતા 1 વર્ષ અને ઉપર 10 દિવસ સુધી મહારાજ અહીંયા રોકાયા છે. 7 વર્ષનું જે મહારાજનું વન વિચરણ, એમાં લાંબામાં લાંબુ જો ક્યાંય રોકાણ હોય તો એ આ સ્થાનની અંદર છે. આગળ પરમાત્માના પવિત્ર ચરણારવિંદ એને પણ પધરાવવામાં આવ્યા છે ને અહીંયાથી જ નીચે બરોબર મોદી ગંગાની અંદર ઉતરી શકાય છે. તો ગીતાજીનો મહારાજ જ્યારે ગયા ત્યારે યોગી પાઠ કરે. આમ તો વર્ષોથી યોગી યોગની સાધના કરે છે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે. તો એ યોગીને વર્ષો નીકળી ગયા ગીતાજીનો કાયમને માટે પાઠ કરે, પોતે ગીતાનો ગુટકો રાખતા. તો ક્યારેય પણ યોગીનું મન કોઈ પણ જગ્યાએ ખેંચાતું નહીં, દ્રષ્ટિ ક્યારેય ઊંચી કરતા નહીં, નાસાગ્રે દ્રષ્ટિ રાખી અને પરમાત્માનું આરાધન કરતા. પણ જ્યારે ભગવાન વર્ણિરાજ સામેથી આવી રહ્યા હતા ત્યારે વડની નીચે ગીતાજીનો પાઠ કરતાં કરતાં યોગી વારે વારે દ્રષ્ટિને આમ લાંબી દોડાવે કે જાણે કોઈ આવી રહ્યું હોય. એને પરમાત્માના આવવાના જાણે કે ભણકારા વાગતા હોય એવો અહેસાસ અંદરથી થતો. એટલે પાઠ કરતાં કરતાં વારે વારે જોવે પણ ખરા અને વળી પાછા અંતરદ્રષ્ટિવાળા યોગી એટલે વિચારે પણ ખરા કે આટલા વર્ષથી ઘર છોડ્યું, આમ તો ખબર નથી એમને ક્યારે ઘર છોડ્યું, એટલા બધા વર્ષોના વાણા વાઈ ગયેલા છતાં ક્યારેય પરમાત્માને મૂકી અને મારું મન અડું અવળું ક્યારેય ક્યાંય જાય નહીં.
તો આજે આ ગીતાજીના પાઠમાં મન નથી રહેતું અને રસ્તા સામે મારું મન એ દોડ્યા કરે છે, નજર પણ ત્યાં સુધી દોડે છે. આવું જ્યાં વિચારે ને એ જ વખતે આગળથી અદ્ભુત બાલુડા યોગી ભગવાન નીલકંઠ વર્ણી રાજને આવતા યોગીએ જોયા. એટલે યોગી એકદમ ઊભા થઈ ગયા અને યોગીએ દોટ કાઢી. સામેથી ભગવાન વર્ણી રાજે પણ દોટ કાઢી અને બંને એકબીજાને જાણે યુગો જૂનો પરિચય હોય એમ બાથમાં ગાલી અને મળ્યા. અને ત્યાર પછી મહારાજનો પરિચય યોગીએ પૂછ્યો અને ભગવાન શ્રી હરિએ પોતાની તમામ વાત કંઈ બતાવી અને કહ્યું કે યોગીરાજ આપ શું જાણો છો? ત્યારે એમણે કહ્યું કે હું અષ્ટાંગ યોગને બહુ સારી રીતે જાણું છું. એટલે મહારાજ કહે છે કે યોગીરાજ અમને તમે અષ્ટાંગ યોગ શીખવાડશો? મહારાજનું રૂપ, મહારાજની મૂર્તિ, એનું ખેંચાણ એ બધું જોતાં એકદમ બાલ્ય અવસ્થા અને આટલું બધું કરેલું કઠોર તીવ્ર તપ અને તેજસ્વીતા આ બધું જોતાં યોગીને અતિશય આશ્ચર્ય થયું છે અને મહારાજને રોકાવા માટે આગ્રહ કર્યો છે. ભગવાન શ્રી હરિ કહે છે કે કાંઈ વાંધો નહીં. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, કહે આપણે રેશું બે મળી, બોલ્યા પ્રભુજી એવું સાંભળી, કહ્યું તમે ગુરુને હું શિષ્ય, આપો રૂડો મને ઉપદેશ, રહ્યા ગોપાળ યોગીને પાસ, કર્યો યોગ શાસ્ત્રનો અભ્યાસ. ભક્ત ચિંતામણીનું આ 30મું પ્રકરણ છે. દર્શન કર્યા પછી આ પ્રકરણને જરૂરથી વાંચજો. તો મહારાજને યોગીએ રોકાવાનું કહ્યું. મહારાજ કે કાંઈ વાંધો નહીં, હું અહીંયા રોકાઈશ, તમે મારા ગુરુ અને હું તમારો શિષ્ય, મને અષ્ટાંગ યોગનો રૂડો ઉપદેશ આપો, તમામ યોગની કળાઓ મને શીખવાડો. મહારાજ ત્યાં રહ્યા છે, યોગશાસ્ત્રનો અભ્યાસ કરે છે અને જે અષ્ટાંગ યોગ એ મનને ભગવાનમાં જોડવા માટે, માયામાંથી પાછું વાળવા માટે અતિ ઉપયોગી જે અષ્ટાંગ યોગની સાધના કહેવાય છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આ 8 જેના અંગ છે. અને છેલ્લે સમાધિ થાય ત્યારે જીવાત્માને પરમાત્માના દર્શન થતા હોય છે. તો આ અષ્ટાંગ યોગને શીખવાથી માણસ ભવરોગમાંથી મુક્તિ થાય છે. મોટી બુદ્ધિવાળા ઘનશ્યામ, શીખ્યા યોગ અંગ કહું નામ. મહારાજ તો યોગીના પણ યોગી છે. એટલે ટૂંક સમયની અંદર આ અષ્ટાંગ યોગની સાધના મહારાજ શીખી ગયા છે. જુદા જુદા એની જે રીત છે એ પણ નિષ્કુળાનંદ સ્વામીએ લખી છે. અને તમે જોઈ રહ્યા છો કે ત્યાંથી નીચે આ નદી વહી રહી છે. આ સ્થાન છે એ વેણુગંગા અને મોદી ગંગાનો સંગમ છે. તો એ સ્થાનની અંદર પૂરેપૂરું 1 વર્ષ અને 10 દિવસ સુધી મહારાજે સ્નાન કરેલું છે. એના માટે પણ વિહારીલાલજી મહારાજે એવું લખ્યું છે કે ત્યાંથી ચાલ્યા પૂર્વ દિશામાં, જઈ નાયા તે મોદી ગંગામાં. તો એ જ આ મોદી ગંગા છે. હમણાં તમને સંગમ સ્થાનના પણ દર્શન થશે. આ વેણુગંગાનો પ્રવાહ છે, પેલી બાજુથી મોદી ગંગાનો પ્રવાહ આવે છે. બંનેનો ત્યાં યોગ થાય છે. અને જે જગ્યાએ બંને નદીઓ ભેગી થાય છે ત્યાં આજે પણ સ્મશાન ઘાટ છે. અને તે દિવસે પણ યોગીને દિવ્ય ગતિ આપ્યા પછી ભગવાન શ્રી હરિએ પોતે, જેણે ધર્મદેવ કે ભક્તિમાતાનો અંતિમ વિધિ મોટા ભાઈએ કર્યો છે, પોતે નથી કર્યો, પણ આ ગોપાલ યોગીનો અંતિમ વિધિ ભગવાન શ્રી હરિએ પોતે એક ગુરુ ઋણમાંથી મુક્ત થવા માટે કરેલો છે. ત્યારથી આરંભી અને એ સ્થાનની અંદર બધાના અગ્નિ સંસ્કારો કરવામાં કદાચ આવતા હશે. તો અદ્ભુત મોદી ગંગાનો પ્રવાહ, વેણુગંગાનો પ્રવાહ તમે જોઈ રહ્યા છો. ઠંડુ હિમ જેવું જળ છે. અને અમે લોકોએ પણ આની અંદર સ્નાન કર્યું. અમુક બહેનોએ પણ સ્નાન કર્યું છે, પણ એ સ્નાનના દર્શન અમે લીધા નથી. કારણ કે મોદી ગંગાને જોવાની જ વધારે મજા આવે. ચારે બાજુ નજર દોડાવીએ તો ગગનચુંબી પર્વતમાળા અને એની વચ્ચે સરસ ખળખળ અવાજ કરતી વહેતી આ જે નદી છે, આ તમે જોઈ રહ્યા છો ભૂરો પ્રવાહ આવે છે ને, એ મોદી ગંગાનો પ્રવાહ છે. આ અમે શૂટિંગ ઉપરથી ઉતારેલું છે. તો એક સાઈડથી મોદી ગંગા આવે છે અને સામી સાઈડથી આ છે એ વેણુગંગા છે. બંને ગંડકી, પણ એને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે.
તો એ બંનેનો સંગમ થાય છે. હમણાં જો આ તમે દર્શન કરી રહ્યા છો કે એક બાજુથી ભૂરું જે જળ આવે છે, એક બાજુથી કાલી ગંડકીનું કાળું નીર આવે છે, અને બંનેનો બરોબર વચ્ચે આ જે ફીણ વગેરે દેખાય ને ત્યાં એનો સંગમ થાય છે. તો આ અતિ પવિત્ર સ્થાન, અને ત્યાં જ મહારાજે ગોપાલ યોગીનો અંતિમ વિધિ કરેલો આ સરસ મજાનો વડ છે એના અમે દર્શન કરી રહ્યા છીએ કે જેની શીતળ છાંયડીમાં 1 વર્ષ સુધી ભગવાન શ્રી હરિ બિરાજમાન રહ્યા. જંગલની અંદર ઘણા બધા વૃક્ષો હશે, ઘણાયની નીચે મહારાજ બેઠા હશે, ફળ ફૂલ જમ્યા હશે, પૂજાપાઠ કર્યા હશે, રાત્રિ મુકામ કર્યા હશે, સાધનાઓ પણ મહારાજે કરી હશે. પણ હું એવું માનું છું કે વધારેમાં વધારે વન વિચરણ દરમિયાન કોઈ ભાગ્યશાળી જો વૃક્ષ હોય તો એ છે આ કુષ્મા ગામની નજીકમાં આવેલો મોદી ગંગાને કિનારે રહેલો આ પવિત્ર વડ. અને એ પણ જાણે જૂનો જોગી હોય એમ પોતાની જટાઓને ફેલાવી અને યુગો યુગથી જાણે કે સમાધિ લગાવીને બેઠો હોય. એકદમ લીલાછમ કૂણા માખણ જેવા જેના પાંદડા છે, વર્ષો જૂનો હોવા છતાંય પરમેશ્વરના સ્પર્શે કરીને, પરમેશ્વરના સાનિધ્ય કરીને એવો ને એવો જ કિલકિલાટ અત્યારે કરી રહ્યો છે. એના થડ કરતાં પણ મોટી મોટી વડવાઈઓ છે. કારણ કે ગોપાલ યોગી કેટલા વર્ષથી રહેતા હશે એ આપણે વિચારવું પણ અસંભવ છે. અને મહારાજ ગયા એને પણ 250 વર્ષ જેવું તો થવા આવ્યું. તો ત્યાર પહેલાંનો આ વડ ચારે બાજુ એને પાકા પથ્થરથી બાંધવામાં આવ્યો છે. અને આ તમે જોઈ રહ્યા છો એ વડને ફળ પણ લાગેલા છે. આટલા વર્ષો જૂનો હોવા છતાં પણ સરસ મજાના એને ફળ લાગેલા છે. તો આ અતિ પ્રસાદીનું સ્થાન છે. અને આપણે ભક્ત ચિંતામણી વગેરે શાસ્ત્રોના માધ્યમથી જાણીએ છીએ કે મહારાજ ને યોગીરાજ બંને અહીંયા રહેતા. તો ક્યાંકથી ગોવાળ લોકોએ આવી અને અહીંયા પડાવ નાખેલો. પણ હવે આ તો જંગલનો વિસ્તાર એટલે વાઘ, સિંહ વગેરે હિંસક પ્રાણીઓ ખૂબ જ આવતા હોય. તો એને કારણે આમ તો સપાટ જગ્યા જોઈ અને કાંટાવાળી વાડ કહેવાય એ સરસ મજાની વાડ કરી અને ગોવાળ અંદર ગાયોને રાખતા. પણ છતાંય ક્યારેક સિંહ આવી અને એ ગાયનું મારણ કરી જતા. એટલે ગોવાળોએ આવી અને ગોપાલ યોગીને પ્રાર્થના કરી છે કે યોગીરાજ તમારું નામ ગોપાલ છે, તો તમે આ ગાયોનું પાલન કરો અને અમને આ સિંહના ત્રાસ થકી બચાવો. તમે જોઈ રહ્યા છો કે સરસ મજાની ધર્મશાળા ત્યાં કરવામાં આવી છે. અને અમે લોકોએ ત્યાં પૂછેલું પણ ખરું કે મહારાજ 1 વર્ષ રહ્યા છે તો અહીંયા આવી અને 5 દિવસ શાંતિથી જો ભજન કરવું હોય તો અહીંયા કાંઈ રહેવા વગેરેની વ્યવસ્થા ખરી? ત્યારે એમણે હા પાડેલી કે અહીંયા અલગ અલગ રૂમ બનાવવામાં આવ્યા છે. નાવા ધોવાનો તો કાંઈ પ્રશ્ન છે નહીં, ત્યાં વ્યવસ્થા છે જ. પણ છતાંય હવે ત્યાં જ જો રહેતા હોઈએ તો પછી મોદી ગંગામાં જ્યાં મહારાજ નાહ્યા ત્યાં જ સ્નાન કરવું એ યોગ્ય ગણાય. તો રહેવા માટેના સરસ રૂમ પણ છે. એટલે એમણે પૂછ્યું તો આ પડી, તમને કોઈને ઈચ્છા થાય તો 5 દિવસ ભજન કરવા માટે જાજો. આમ તો સાધુ સંતોને ગમે, જેને ત્યાગ અને વૈરાગીનું અંગ જબરું હોય ને એને આ સ્થાનની અંદર ગમે. બાકીનાને તો આવો બહુ માહોલ ગમે નહીં. તો આવી પવિત્ર જગ્યા છે. ગોપાલ યોગીએ ભગવાન નીલકંઠજીની સામે જોઈને કહ્યું કે વર્ણિરાજ, આ વાઘ અને સિંહથી ગાયોની રક્ષા કરવી એ તો તમારું કામ છે. એટલે મહારાજે ગોપાલ યોગીના આશ્રમમાં એક શંખ હતો. તો એ શંખ આપીને કહ્યું કે યોગીરાજ તમે આ શંખ વગાડશો તો આજુબાજુમાં જ્યાં જ્યાં શંખનો અવાજ સંભળાશે તો ત્યાંથી જેટલા હિંસક પ્રાણીઓ છે તો એ બધાય એ હદ છોડી અને ત્યાંથી ચાલ્યા જશે. ક્યારેય પણ આ સ્થાનની અંદર આવશે નહીં. માટે તમે શંખ વગાડો. એટલે ભગવાનના કહેવાથી ગોપાલ યોગીએ શંખ વગાડેલો અને જ્યાં સુધી એનો અવાજ સંભળાયેલો, કારણ કે નિર્જન જંગલમાં તો અવાજ બહુ ઝાઝી જગ્યામાં સંભળાય. એટલે પશુઓ એને છોડી, આ સ્થાનને છોડી એના જતા રહેલા અને ત્યાં આ ગોવાળ લોકો રહેતા. પછી બંને ટાઈમ મહારાજને અને યોગીને શેર દૂધ આપે. તો ખાલી આ દૂધ પાન કરી અને ભગવાન શ્રી હરિને યોગીરાજ બંને અહીંયા રહેતા. મહારાજને અષ્ટાંગ યોગ શીખવાડ્યો. છેલ્લો જ્યારે ભાગ આવ્યો સમાધિ, તો એ વખતે મહારાજે કહ્યું કે આત્માને પરમાત્માની સાથે એક કરી અને સમાધિમાં જઈ પરમાત્માના દિવ્ય દર્શન જીવાત્મા કરી શકે છે. ત્યારે યોગીએ કહ્યું કે મારે હજુ એ વસ્તુ બાકી છે. એટલે મહારાજે પછી યોગીને સમાધિ કરાવી
અને યોગીને પોતાનું અક્ષરધામ બતાવ્યું, દિવ્ય દર્શન કરાવ્યા. ત્યારે યોગીને અતિશય આશ્ચર્ય થયું છે. તમે જોઈ રહ્યા છો કે સવારનું ભોજન કહેતા નાસ્તો અમે મહાશિલાએ લીધેલો અને અત્યારે બપોરનું ભોજન જે પોખરાથી બનાવી અને તૈયાર લાવ્યા છીએ એ અમારા હરિકૃષ્ણ મહારાજ પોતે જે વર્ષો પહેલાં વડની નીચે બેઠેલા એ જ વડ નીચે બેસી અને થાળ જમી રહ્યા છે અને બધાને ત્યાં ભોજન કરાવવામાં આવ્યું છે. તો ભગવાન શ્રી હરિએ આ રીતે અહીંયા યોગની સાધના કરેલી અને અહીંયા રોકાયેલા અને ગોપાળ યોગીને જે છેલ્લું અંગ છે એ સિદ્ધ થયું નહોતું એ મહારાજે વિના પ્રયાસે એને સિદ્ધ કરાવ્યું. સમાધિમાં જ્યારે દિવ્ય દર્શન આપ્યા ત્યારે ગોપાલ યોગીએ દંડવટ પ્રણામ કર્યા છે કે મહારાજ તમે ગુરુના પણ ગુરુ છો અને છતાંય અમારા શિષ્ય બની અને 1 વર્ષ સુધી રહ્યા હું તમને ઓળખી ન શક્યો. મને એમ કે તમે મારી પાસે યોગ શીખવા માટે આવ્યા છો, પણ આજ મને ખબર પડી કે તમે તો સ્વયં યોગેશ્વર છો. માટે મહારાજ હવે આ પાર્થિવ શરીરની અંદર મારે રહેવું નથી, તમે પણ અહીંયાથી જવા માટે તૈયાર થયા છો, તો મને આ શરીર છોડાવી તમારા ચરણારવિંદના સુખે સુખીઓ કરી અને પછી તમે અહીંયાથી જઈ શકો છો. એટલે ભગવાન શ્રી હરિએ પછી કૃપા કરી અને યોગીને પોતાનું સ્વરૂપ એને ઓળખાવી અને છેલ્લે મહારાજે એને દિવ્ય ગતિ આપેલી. કહેતા પોતાના અક્ષરધામની અંદર મોકલ્યા. વર્ષોથી થતી જે યોગીને સાધના એને ભગવાને આજે પૂર્ણાહુતિ કરાવી છે અને બ્રહ્મરૂપ કરી અને મહારાજે એને પોતાના ધામની અંદર મોકલી દીધા છે. તો આવી રીતે ગોપાળ યોગીનો ભગવાન શ્રી હરિએ મોક્ષ કહેતા એને મુક્તિ આપી છે. અને ત્યાર પછી ભગવાને એમની પાછળની જે ક્રિયા છે એ કરી છે. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે કે પછી બ્રહ્મચારી નીલકંઠે કરી ક્રિયા તેની રૂડી પેઠે. પોતે એમનો અંતિમ વિધિ વનમાંથી કાષ્ટ વગેરે વીણ્યા હશે, ચિત્તા તૈયાર કરી હશે. ત્યાર પછી મહારાજે એમને સ્નાન કરાવી અને એમના પાર્થિવ શરીરને અગ્નિદાહ દીધો હશે. ત્યાર પછી એમના જે અસ્થિ છે મહારાજે મોદી ગંગાની અંદર પધરાવી અને પરમાત્માએ ત્યાં મોદી ગંગામાં સ્નાન કર્યું હશે. તો આવું આ પવિત્ર સ્થળ છે અને ખરેખર આપણે ત્યાં જઈએ ત્યારે આપણને અંદરથી જ એવો અહેસાસ થાય કે અહીંયા સાક્ષાત પરમાત્મા અને મોટા પુરુષો એમનો નિવાસ હોવો જોઈએ. અને બીજા પણ ઘણા ત્યાર પછી ઋષિમુનિઓ હશે, સિદ્ધો હશે, એમણે પરમાત્માને પ્રાપ્ત કરવા માટેની સાધના કરી હશે. આ જગ્યા એવી છે કે ત્યાં બેસીને કોઈ આલોકની સુખ સાહેબી મેળવવા માટે સાધના કરી નહીં હોય એવો અહેસાસ આપણને ત્યાં થાય. એકદમ સરસ ત્યાગ અને વૈરાગ્યની આ ભૂમિ છે. તો આવી રીતે મહારાજે ત્યાં રહી અને ગોપાળ યોગીને દિવ્ય ગતિ આપી છે. વારંવાર વડ વગેરેને વંદના કરી, ત્યાં બિરાજતા શાલિગ્રામ ભગવાનને વંદના કરી મહારાજ નીકળ્યા. પણ ગોપાળ યોગીની પાસે જે ગુટકો હતો ગીતાજીનો, તો એ ગુટકો મહારાજે પોતે પોતાની સાથે લઈ લીધો છે. અને તમે બધા જ વડતાલની અંદર જ્યારે જાઓ ત્યારે અક્ષરભુવનમાં દર્શન કરતા હશો, તો એ અક્ષરભુવનના ઉપલા માળે જે આ પ્રસાદીનો ગુટકો છે એ આપણને દર્શન આપે છે. એના ઉપર લાઇટ મૂકીને હાઇલાઇટ કરવામાં આવી છે. તો એ જે ગુટકો છે એ ભગવાન શ્રી હરિ જે 4 શાસ્ત્રનો સાર લઈને નીકળ્યા હતા એ નહીં, પણ આ સ્થાનની અંદર ગોપાળ યોગીના આશ્રમે યોગીને દિવ્ય ગતિ આપ્યા પછી ભગવાન શ્રી હરિએ યોગીનો જે ગીતાજીનો ગુટકો હતો એને મહારાજે સાથે લઈ લીધેલો. અને જ્યાં સુધી વનમાં ફર્યા ત્યાં સુધી મહારાજે આ ગુટકો સાથે રાખેલો. અને એવું કહેવાય છે કે પછી એ ગુટકો છે એ મુક્તાનંદ સ્વામીને ભગવાન શ્રી હરિએ આપેલો. અને ત્યારબાદ એ ગુટકો એ પ્રસાદીના અક્ષરભુવનની વસ્તુઓ જ્યારે બધી એકત્ર કરવામાં આવી આચાર્ય ચૂડામણી શ્રી વિહારીલાલજી મહારાજ દ્વારા, તો એ ગુટકો ત્યાં પધરાવવામાં આવ્યો છે અને આજ પણ આપણને દર્શન આપે છે. માટે ગુટકાના દર્શન કરો ત્યારે ગોપાળ યોગીનો આશ્રમ યાદ કરજો. અને કદાચ આ આશ્રમે જવાનો ભગવાન મોકો આપે, પુલાશ્રમ જાઓ તો ચોક્કસથી આ સ્થાનની અંદર જાજો. બસવાળાને આપણે કહીએ એટલે એ આપણને આ સ્થાને લઈ જાય, કારણ કે અત્યારે બધા જ યાત્રાળુઓ આ સ્થાનની અંદર આવતા હોય છે.
તો ખરેખર અહીંયા આવ્યા પછી બેસીએ, સ્નાન કરીએ કે 5 માળા ફેરવીએ તોય પણ હૃદયની અંદર ખરેખર ટાઢું થાય એવું પવિત્ર આ સ્થાન છે. બધાયને ભાવથી જય સ્વામિનારાયણ.